જય ઈસુ। આજે 25મી નવેમ્બર 2025 જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। માર્ક 10:43 કહે છે, પણ તમારામાં એમ ન થવું જોઈએ। તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે। ઈશ્વર તો આપણને સૌને એમનો અમૂલ્ય ખજાનો આપે છે, પણ એ ખજાનો પ્રાપ્ત કરનાર આપણે તો માટીના પાત્રો છીએ। પ્રભુ ઈસુએ જાતે પસંદ કરેલ પ્રેષિતો પણ માટી પગા જ હતા। જબ્દીના પુત્રો પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માંગણી કરે છે કે આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે અમારામાંનો એક આપને જમણે હાથે અને બીજો ડાબે હાથે બેસે। એમને આવી માંગણીને ધ્યાને લઈ પ્રભુ એમને પોતાના શિષ્યો કેવી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવાનું છે તે રજૂ કરે છે। પોતાની ધૂનમાં મસ્ત એવા યાકોબ અને યોહાન શબ્દોમાં તો પ્રભુને પગલે સહન કરવાની તૈયારી બતાવે છે, પણ એ મુજબ કરવામાં એ વખતે તો ઘણા તરે છે। ઈસુ પછી શિષ્યોને નેતૃત્વના બીજા સ્તર પર લઈ જાય છે। ખ્રિસ્તના અનુયાયીઓ માટે નેતાગરી એટલે સેવા કરવાની તૈયારી। યાકોબ આ વાત ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન પછી સમજી શક્યા અને એમણે શહાદત વોરી લીધી। હે પિતા પરમેશ્વર, અમારી નબળાઈઓ પર નહીં પણ મને ઈશ્વરે આપેલા અમૂલ્ય ખજાના પર ધ્યાન કેન્દ્રિત કરવા કૃપા બક્ષો। એ હેતુ માટે આપણે સૌ સાથે મળીને એક પ્રણામ માર્યા બોલીએ। પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે, આમીન।